રોજનો નિત્ય કર્મ છે ને એમાં હું હરરોજ રાવણને પ્રણામ કરું, એની માળા કરું. એની જેવો વિદ્વાન કોઈ નહોતો. રાવણ જેવો વિદ્વાન હજી સુધીમાં આજના દિવસ સુધી આ ધરાતલ ઉપર રાવણ જેવો વિદ્વાન કોઈ નથી થયો. અરે નવ ગ્રહો જેને ઢોલીએ બાંધી રહ્યા હતા ખાટલે, રાહુને કેતો પગ દાબી દે, શનિને કેતો માથું દાબી દે, ગુરુને કેટલો પાણી ભર્યા હોવો શક્તિશાળી રાવણ હતો. જેવો તેવો રાવણ નતો. અમારા બ્રાહ્મણોમાં તો નામ રાખીએ છીએ અમે દીકરાઓના. હા, લંકેશ નામ હોય બ્રાહ્મણની ત્યાં. ઘણા એક દીકરાનું નામ રાવણ ન રખાય, લંકેશ ન રખાય. બ્રાહ્મણો એ તો લંકેશ નામ રાખે છે દીકરાઓ. લંકેશ જેવો કોઈ વિદ્વાન નતો. રાવણને પૂજવું જોઈએ, એની વિદ્વત્તાને પૂજવી જોઈએ. રાવણ એનું એક પણ ચરિત્ર મને એવું બતાડો કે જેમાં એ નીચે ઉતર્યો હોય. રાવણનું ચરિત્ર ચોખ્ખું હતું. દુર્યોધન જેવા ચરિત્ર વાળો નતો હલકા. રાવણ એનું જીવન ચોખ્ખું હતું. અરે એ તો એક પોતે પોતાના આખા કુળનો ઉદ્ધાર કરવા માટે એ સીતાજીનું હરણ કરી લઈ આવ્યો હતો. એની આખી એક કથા છે, તમે જાઓ છો.